નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલ આયોજિત ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વેનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરતા હતા ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટના ટોપિક વિશે, બરાબર છે. જેમાં ગયા બે વિડીયો લેક્ચરની અંદર આપણે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાના અમુક જે જનરલ નિયમ હતા તેનો અભ્યાસ કરી ગયા છીએ. અને બીજા વિડીયો લેક્ચરની અંદર આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચની અંદર વિધાન વાક્યની અંદર કેવા કેવા ફેરફાર થાય છે, કયા કયા નિયમો હતા તેના વિશે જોઈ ગયા હતા. વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આજે વાત કરવી છે કે જ્યારે તમે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરો છો તો ત્યારે તમારે કેટલા વાક્ય શીખવા પડે છે, બરાબર છે. તો ફરીવાર તમારી સમક્ષ વાક્ય આપેલા છે, તો ફરીવાર આપણે એનો અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચની અંદર રૂપાંતર કરો છો તો ત્યારે તમારે 7 પ્રકારના વાક્યનો અભ્યાસ કરવો પડે છે. પહેલું વાક્ય છે એમાં એસર્ટિવ સેન્ટેન્સ. એસર્ટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્યો, જેની આપણે ગયા લેક્ચરની અંદર વિગતવાર ચર્ચા કરી ચૂક્યા છીએ. એના માટેના અમુક નિયમો હતા અને અમુક જે એક્ઝામ્પલ હતા એ ગયા વિડીયો લેક્ચરની અંદર તમને અભ્યાસ કરાવ્યો હતો. વિડીયો તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. ત્યાર પછી બીજું વાક્ય છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, જેને કહેવાશે પ્રશ્નાર્થ વાક્ય. અને આજનો આપણો ટોપિક પણ એ છે કે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં પ્રશ્નાર્થ વાક્યની અંદર તમે રૂપાંતર કરો છો તો પ્રશ્નાર્થ વાક્યની અંદર કેવા કેવા નિયમો આવે છે ને કેવી રીતે ફેરફાર થાય છે અને કયા કેવા વાક્ય આવે છે તેના વિશે આપણે અભ્યાસ કરીશું. ત્યાર પછી ત્રીજું વાક્ય આવશે ઇમ્પરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્ય. ત્યાર પછી 4 નંબર ઉપર આવશે એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે કે ઉદ્ગાર વાક્ય. ત્યાર પછી 5 નંબર ઉપર આવશે ઓપ્ટેટિવ સેન્ટેન્સ, શુભેચ્છક વાક્ય અથવા શુભેચ્છા દર્શક વાક્ય. ત્યાર પછી 6 નંબર ઉપર આવશે લેટવાળા વાક્ય એટલે કે પરવાનગી સૂચવતા વાક્ય, બરાબર છે. ત્યાર પછી 7 નંબર ઉપર છે લેટ્સ વાળા વાક્ય એટલે કે દરખાસ્ત સૂચવતા વાક્ય, બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, તો ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચની અંદર તમારે 7 પ્રકારના વાક્ય શીખવા પડે છે કે જ્યારે તમે રિપોર્ટેડ સ્પીચની અંદર રૂપાંતર કરો છો ત્યારે. અને આજે આપણે જોવાનું છે કે જ્યારે આપણે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં પ્રશ્નાર્થ વાક્યની અંદર ફેરફાર કરીએ છીએ તો પ્રશ્નાર્થ વાક્યની અંદર કેવા કેવા ફેરફાર કરવા પડે છે ને પ્રશ્નાર્થ વાક્ય માટેના કયા કયા નિયમ છે. તો આવો સાથે મળીને આજે અભ્યાસ કરીએ પ્રશ્નાર્થ વાક્ય વિશે અને જોઈએ કેવા કેવા ફેરફાર થાય છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણી સમક્ષ આજનો ટોપિક આપેલો છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, બરાબર છે, જેને કહેવાશે પ્રશ્નાર્થ વાક્ય. તો પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવા માટેના અમુક જે નિયમો છે જે આપણે જોવાના છે. તો ચાલો સાથે મળીને જોઈએ કયા કયા નિયમો છે. તો નિયમ નંબર 1, પહેલો નિયમ છે કે બોલનાર અને સાંભળનાર છે યથાવત રહેશે, એટલે કે જેમના છે તેમના જ રહેશે, એમને એમ જ રહેશે. એમની અંદર કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં, બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, જે વિધાન વાક્યની અંદર વાક્યમાં બોલનાર અને સાંભળનાર એમનેમ રહેતા, તેવી જ રીતે પ્રશ્નાર્થ વાક્યની અંદર પણ બોલનાર અને સાંભળનાર છે એમને એમ જ રહેશે, કોઈ પણ જાતનો તેની અંદર બદલાવ થશે નહીં. ત્યાર પછી નિયમ નંબર 2 છે કે રિપોર્ટિંગ વર્બ સેડ ટુ ના બદલે આસ્કડ શું મૂકવાનું રહેશે? આસ્કડ. અને વધારે પૂછપરછ કરવી છે તો શું મૂકશો? ઇન્ક્વાયર, બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત જણાવી દઉં, વિધાન વાક્યની અંદર આપણે રિપોર્ટિંગ વર્બ શું મૂકતા? તો સેડ ટુ અથવા ટોલ્ડ અથવા સેઝ. પરંતુ પ્રશ્નાર્થ વાક્ય છે તો પ્રશ્નાર્થ વાક્યની અંદર ફરજિયાત તમારે રિપોર્ટિંગ વર્બ છે આસ્કડ મૂકવું પડશે. શું મૂકવું પડશે? આસ્કડ. અને જો તમારે પ્રશ્નાર્થ વાક્યની અંદર જ એક કરતાં વધારે પ્રશ્ન છે, વધારે પૂછપરછ કરવી છે, તો એ સમય દરમિયાન તમારે ઇન્ક્વાયર એવું છે રિપોર્ટિંગ વર્બ મૂકવું પડશે. ખ્યાલ આવી ગયો? હવે વાત કરીએ નિયમ નંબર 3, સંયોજક તરીકે. તો સંયોજક શું મુકાશે? તો સંયોજક છે 2 રીતના મુકાશે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નાર્થ વાક્યની અંદર. તો પહેલો નિયમ જોઈએ સંયોજક મૂકવાનો કે જો વાક્યની શરૂઆત નોન WH એટલે કે WH સિવાયના પ્રશ્નથી થઈ હોય, ડુથી થઈ હોય, ડસથી થઈ હોય, ડીડથી થઈ હોય, વિલ શેલથી થઈ હોય, હેવેસથી થઈ હોય, તો એ સમય દરમિયાન તમારે ઇફ અથવા વેધર છે સંયોજક મૂકવું પડે. કાં ઇફ મૂકી દેવાનું અથવા વેધર, બંને નહીં મૂકવાના, બંનેમાંથી કોઈ પણ એક, બરાબર છે. ખ્યાલ આવી ગયો? ત્યાર પછી વાત કરીએ સંયોજકના બીજા નિયમ વિશે કે જો વાક્યની શરૂઆત WH થી થઈ છે એટલે કે વોટ વડે, વેર વડે, વેન વડે, વિચ વડે, હુમ વડે, હુઝ વડે, હુ વડે,
તો એવા સમય દરમિયાન તમારે સંયોજક છે WH પોતે જ મૂકવું. કેવી રીતના? તો વાક્યની શરૂઆત વટ વડે થઈ છે રિપોર્ટેડ સ્પીચની અંદરનું વાક્ય, તો સંયોજક તમારે વટ મૂકવું પડે. વાક્યની શરૂઆત વુ વડે થઈ છે તો સંયોજક વુ મૂકી દેવાનું. વાક્યની શરૂઆત વેન વડે થઈ છે તો સંયોજક વેન મૂકી દેવાનું. ખ્યાલ આવી ગયો? તો બંને નિયમ સંયોજકના છે, તમારે યાદ રાખવા પડશે. ફરી એકવાર તમને બંને નિયમ જણાવી દઉં છું કે સંયોજક તરીકે તમારે બે વસ્તુ મુકાશે કે જો વાક્યની શરૂઆત નોન WH થી થઈ હોય કે ડુ, ડઝ, ડીડ, વિલ, શેલ, હેવેઝ, તો એ સમય દરમિયાન તમારે કાં ઇફ મૂકવું પડશે અથવા કાં વેધર મૂકવું પડશે. બરાબર છે? અને બીજો નિયમ છે કે જો WH થી રિપોર્ટેડ સ્પીચનું વાક્ય શરૂ થતું હશે તો એવા સમય દરમિયાન તમારે WH જ પોતે જ રિપોર્ટિંગ વર્બ તરીકે એટલે સંયોજક તરીકે મૂકવું પડશે. ત્યાર પછીનો આગળનો નિયમ જોઈએ આપણે, તો પ્રશ્નાર્થ વાક્યનું તમારે વિધાન વાક્યમાં રૂપાંતર કરવું પડશે. બરોબર છે? કેવી રીતના? તો પહેલું તમે બોલનાર મૂકો છો, ત્યાર પછી પ્રશ્નાર્થ વાક્ય છે એટલે બોલનાર પછીનો શબ્દ શું મૂકશો? આસ્કડ મૂકશો. ત્યાર પછી સાંભળનાર મૂકશો. ત્યાર પછી તમે મૂકશો સંયોજક મૂકશો. સંયોજક મૂક્યા પછી પ્રશ્નાર્થ વાક્ય આપેલું હશે રિપોર્ટેડ સ્પીચનું, એનું તમારે ફરજિયાત વિધાન વાક્યમાં રૂપાંતર કરવું પડશે. ખબર પડી ગઈ? પ્રશ્નાર્થ વાક્યનું રૂપાંતર શેમાં થશે? વિધાન વાક્યની અંદર 5 નંબરનો ક્રમનું આ કામ છે. ત્યાર પછીનો નિયમ છે કે કાળમાં છે જરૂરી એવો ફેરફાર કરવો પડશે. કાળનો કોષ્ટક આપણે પહેલા વિડીયોની અંદર ભણી ગયા છીએ કે કયા કાળમાંથી કયા કાળની અંદર ફેરફાર થશે, એ તમે જોઈ લેશો એટલે તમને વધારે સમજ પડી જશે. ત્યાર પછીનો નિયમ જોઈએ તો સ્થળ સમય સૂચક દર્શક શબ્દમાં ફેરફાર કરવો પડશે. બરાબર છે? આપણે અમુક શબ્દ છે જનરલ નિયમની અંદર ભણ્યા હતા, તો એવા સ્થળ અને સમય સૂચક દર્શાવતા શબ્દ છે, બરોબર છે, રિપોર્ટેડ સ્પીચની છેલ્લે આપેલા હશે તો તમારે એ સમય શબ્દની અંદર ફેરફાર કરી દેવાનો છે. ત્યાર પછીનો નિયમ છે કે સર્વનામની અંદર ફેરફાર કરવો. સર્વનામ એટલે શું? તો તમને પેલો કોષ્ટકમાં લખાવેલું હતું. ફરજિયાત વિદ્યાર્થી મિત્રો આ કોષ્ટક છે સર્વનામનું તમારે પાકું કરી લેવાનું છે. આ કોષ્ટક વિના તમને સ્પીચ આવડશે નહીં. બરાબર છે? ફરી એકવાર કોષ્ટક વિશે જણાવી દઉં છું. તો 5 વસ્તુ એ કોષ્ટકમાં હતી: કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ, સંબંધક એક વિભક્તિ, સંબંધક બે વિભક્તિ અને સ્વવાચક વિભક્તિ. બરાબર છે? કર્તા જ્યારે આય હોય તો કર્મ વિભક્તિ મી લેવાની, સંબંધક એક માય લેવાની, સંબંધક બે માય લેવાની, માઇન, અને સ્વવાચક માય સેલ્ફ લેવાની. બરાબર છે? કે લાવો આઈ, મી, માય, માઇન અને માય સેલ્ફ. બરાબર છે? આ રીતના સર્વનામની અંદર 7 કરતા વિભક્તિના કર્મ વિભક્તિ, સંબંધક એક, સંબંધક બે અને સ્વવાચકનું કોષ્ટક છે તમારે પાકું કરી લેવાનું છે અને લખીને યાદ કરી લેવાનું છે. તો આ પ્રમાણે સર્વનામની અંદર પણ તમારે જરૂરી એવો ફેરફાર છે કરવો પડશે. બરાબર છે? ત્યાર પછીનો નિયમ જોઈએ તો વાક્યની ઓળખ માટે તમને શું આપેલું હશે? તો વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની આપેલી હશે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નાર્થ વાક્ય હશે એટલે ફરજિયાત તમને પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની આપી દીધેલી હશે વાક્યના અંતે. અને બીજી ઓળખ માટેના 2 શબ્દ છે. તો વાક્યની શરૂઆત WH થી થઈ હશે અથવા નોન WH થી થઈ હશે. બરાબર છે? વાક્ય ઓળખવા માટે તમારે 3 વસ્તુ યાદ રાખવાની છે. કેટલી વસ્તુ? 3 વસ્તુ. એક તો નિશાની, WH ક્વેશ્ચન અને નોન WH ક્વેશ્ચન. આ 3 વસ્તુ આપેલી હશે જેનાથી તમને આઈડિયા આવી જશે કે આપેલો કાળ છે, બરોબર છે, આપેલું વાક્ય છે પ્રશ્નાર્થ વાક્ય છે. બરોબર છે? તો ફરી એકવાર આના નિયમો આપણે જોઈ લઈએ ટૂંકની અંદર કે જ્યારે પ્રશ્નાર્થ વાક્ય આપેલા હોય રિપોર્ટેડ સ્પીચની અંદર અને તમે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ફેરફાર કરો છો તો ત્યારે તમારે કેવા નિયમની અંદર બદલાવ કરવો પડે છે. તો પહેલો નિયમ છે ટૂંકમાં જોઈ લઈએ. બોલનાર અને સાંભળનાર છે એમના એમ જ રહેશે, જેની અંદર કોઈ પણ જાતનો ફેરફાર કરવાનો નથી. ત્યાર પછી રિપોર્ટિંગ વર્બ છે આસ્કડ, ફરજિયાત તમારે શું મૂકવાનું રહેશે? આસ્કડ. પણ વાક્યની અંદર તમારે વધારે પૂછપરછ કરવી છે તો ત્યારે શું મૂકશો તમે? ઇન્ક્વાયર. ત્યાર પછી સંયોજકના 2 નિયમો જોઈએ કે વાક્યની શરૂઆત જો નોન WH થી થયેલી હશે તો સંયોજક તમે ઇફ મૂકશો અથવા વેધર મૂકશો. બરાબર છે? નોન WH ક્વેશ્ચન એટલે કેવા પ્રશ્ન? તો ડુ, ડઝ, ડીડ, વોઝ, વેર, એમિઝાર, શેલ, વિલ, આ બધા શબ્દ. બરાબર છે? વાક્યની શરૂઆત આ બધાથી થઈ હશે. ત્યાર પછી બીજો નિયમ છે WH ક્વેશ્ચન થી શરૂઆત થઈ હશે વાક્યની તો ત્યારે સંયોજક શું મૂકશો? તમે WH પોતે મૂકશો. બરાબર છે? એટલે કે વોટ, વિચ, વેન, વેર, હુ. બરાબર? આના વડે વાક્યની શરૂઆત થઈ હશે તો WH પણ એનું એ જ મૂકવાનું રહેશે, કોઈ ફેરફાર કરવાનો નથી. ત્યાર પછીનો નિયમ છે પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્યની અંદર તમારે રૂપાંતર કરવાનું છે. રિપોર્ટેડ સ્પીચનું, બરાબર છે, RS નું વાક્ય છે તમને
પ્રશ્નાર્થ વાક્યમાં આપેલું હશે જેનું તમે ઇનડાયરેક્ટમાં ફેરફાર કરશો એટલે તમારે પ્રશ્નાર્થનું રૂપાંતર શેમાં કરી દેવાનું છે, વિધાનમાં ફેરફાર કરી દેવાનો છે. એટલે કે કર્તા અને સહાયકારક ક્રિયાપદના તમારે સ્થાન ફેરવી નાખવાના છે. ત્યાર પછી કાળની અંદર જરૂરી એવો ફેરફાર કરી દેવાનો છે કે સાદો વર્તમાન કાળ હશે તો સાદો ભૂતકાળ કરી દેવાનો છે, ચાલુ વર્તમાન હશે તો ચાલુ ભૂતકાળ કરવાનો છે, બરોબર છે. પૂર્ણ વર્તમાન હશે તો પૂર્ણ ભૂતકાળ કરી દેવાનો છે. આ પ્રમાણે કાળ જે પ્રમાણે ફરશે એ પ્રમાણે તમારે નિયમિત એવા ફેરફાર કરી દેવાના રહેશે. ત્યાર પછી સ્થળ સમય સૂચક દર્શાવતા શબ્દની અંદર તમારે અન્ય જરૂરી એવો ફેરફાર કરવો પડશે જેનું આપણે કોષ્ટક લખાવી દીધું તો ધીસનું ધેટ, ધીસનું ધોસ, બરાબર છે, ધેટનું ધોસ, આ બધા શબ્દ. ત્યાર પછી સર્વનામનું કોષ્ટક પાકું કરી લેવાનું છે અને વિવિધ પ્રકારના સર્વનામની અંદર પણ તમારે ફેરફાર કરી દેવાનો છે. કર્તા, કર્મ, સંબંધક 1, સંબંધક 2 અને સ્વવાચક વિભક્તિની અંદર. ત્યાર પછી અગત્યનો નિયમ કે વાક્યની ઓળખ માટે છે પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું હશે અથવા વાક્યની શરૂઆત WH થી થઈ હશે તો નોન WH ક્વેશ્ચન હશે. પ્રશ્નાર્થ વાક્યની ઓળખ છે તમને જોતા જ ખબર પડી જશે. હવે આના અમુક આપણે જે એક્ઝામ્પલ જોઈએ એટલે તમને વધારે ખબર પડે કે કેવી રીતે ફેરફાર કરવાના રહેશે. તો પહેલું પ્રશ્નાર્થ વાક્યનું આપણે વાક્ય જોઈએ. પહેલું સેન્ટેન્સ છે કે નયન સેડ ટુ મી. વાક્યની અંદર બોલનાર કોણ છે? નયન. સાંભળનાર કોણ છે? મી. હવે વાક્યની શરૂઆત જો શેના વડે થઈ છે તો ડુ વડે. ડુ વડે એટલે કે નોન WH થી થઈ છે. ડુ યુ નો હુ ઇઝ કમિંગ હિયર, બરાબર છે, શું તું જાણે છે અહીંયા કોણ આવી રહ્યો છે? તો જરૂરી એવો ફેરફાર કરીએ વિદ્યાર્થી મિત્રો, બરાબર ધ્યાન આપજો. નયનનું નયન. હવે સેડ ટુ છે એનું આપણે શું કરશું? પ્રશ્નાર્થ વાક્ય છે એટલે આસ્કડ, બરાબર છે, મીનું મી, બરાબર છે. હવે જો વાક્ય એવું પ્રશ્નાર્થ વાક્ય છે, બરોબર છે, બોલનાર થઈ ગયો, રિપોર્ટિંગ વર્બ થઈ ગયું, સાંભળનાર થઈ ગયું. હવે વાક્યની શરૂઆત શેના વડે થઈ? પ્રશ્નાર્થ વાક્ય. પણ કેવું પ્રશ્નાર્થ વાક્ય? તો નોન WH ક્વેશ્ચન છે. કેવું છે? નોન WH ક્વેશ્ચન કે WH સિવાયનું પ્રશ્નાર્થ વાક્ય. તો ડુ વડે થઈ છે એટલે આપણે સંયોજક શું મૂકશું? ઇફ. નિયમ પ્રમાણે તમને વાત કરી હતી તો શું મૂકશું સંયોજક આપણે? ઇફ. હવે જુઓ પ્રશ્નાર્થ વાક્ય ડુ છે એનું રૂપાંતર આપણે શેમાં કરશું? તો વિધાન વાક્યની અંદર. પ્રશ્નાર્થ વાક્યની અંદર વિધાન વાક્યનું રૂપાંતર કરશું એટલે ડુ કાઢી નાખવાનું એટલે વિધાન વાક્ય શું બને? યુ નો હુ ઇઝ કમિંગ હિયર. તું જાણે છે અહીંયા કોણ આવી રહ્યું છે, બરાબર છે. તો વિધાન વાક્યની અંદર રૂપાંતર કરીએ તો વિધાન વાક્યની અંદર પહેલું સ્થાન કોનું આવે? કર્તા. તો કર્તા કેવી રીતના ફરશે તો જોઈએ. કર્તા અહીંયા સવાલની અંદર કોણ આપેલો છે? યુ. પણ યુ કેમ આપેલો છે? તો ક્રિયાપદ પહેલા યુ આપેલો છે. જો ક્રિયાપદ નો છે એની પહેલા યુ આપેલો છે એટલે ક્રિયાપદ પહેલા જ્યારે તમને યુ આપેલો હોય તો ત્યારે તમારે કર્તા વિભક્તિમાં ફેરફાર કરી દેવાનો છે. કઈ વિભક્તિમાં? કર્તા વિભક્તિ, બરોબર છે. યુ આપેલો છે તો આપણે નિયમમાં સમજ્યા હતા કે યુનો ફેરફાર, યુ એટલે કયો પુરુષ? બીજો પુરુષ. જ્યારે રિપોર્ટેડ સ્પીચની અંદર યુ આપેલો હોય એટલે કે બીજો પુરુષ આપેલો હોય ત્યારે તેનો ફેરફાર છે, બરોબર છે, સાંભળનાર પ્રમાણે થશે. તો યુ અહીંયા કોના આધારે બદલશે? મી એટલે સાંભળનાર. મીની કર્તા વિભક્તિ શું થશે? અહીંયા આઈ થશે. શું થશે? આઈ. તો મીનું શું થઈ જશે અહીંયા? સોરી, યુનું શું થઈ જશે? આઈ, બરાબર છે. હવે સાદો વર્તમાન કાળ છે. ડુ યુ નો. ડુ યુ નો, બરોબર છે. સાદા વર્તમાન કાળમાં રિપોર્ટેડ સ્પીચનું વાક્ય છે તો સાદા ભૂતકાળનું ક્રિયાપદ થશે. નોનું ભૂતકાળ શું થશે? નું. શું થશે અહીંયા? નું, બરાબર છે. ત્યાર પછી વુનું વુ. ટુ બીના રૂપ ઇઝનું શું થશે? વોઝ. કમિંગનું કમિંગ ને હિયરનું શું થશે અહીંયા? ધેર. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ પ્રમાણે તમારે જરૂરી એવો વાક્યની અંદર ફેરફાર કરવો પડશે, બરાબર છે. તમને બધા નિયમ અને રૂલ્સ બધા યાદ હશે કે આ ક્યાં ફેરફાર કરવાના રહેશે તો તમે એકદમ સરળતાથી વાક્ય છે ચેન્જ કરી શકો છો. ત્યાર પછીનું વાક્ય જોઈએ વિદ્યાર્થી મિત્રો. વાક્ય નંબર 2 શું કે છે આપણને? તો બીજું વાક્ય એવું કહે છે કે મોહન સેઝ ટુ મીરા. મોહન છે મીરાને કહે છે કે વિલ યુ ઇન્ફોર્મ. તું મને જાણ કરીશ. ઇન્ફોર્મ એટલે જાણ કરીશ. મી એટલે મને. અબાઉટ એટલે વિશે. યોર એટલે તારા. ફ્યુચર પ્લાન એટલે ભવિષ્યના પ્લાન વિશે, આયોજન વિશે. કે શું તું મને તારા ભવિષ્યના આયોજન વિશે વાત કરીશ, બરોબર છે. આપેલું વાક્ય પણ શેનાથી શરૂ થયું છે? તો નોન WH છે. જો વિલ વડે શરૂઆત થઈ છે, બરાબર છે. વાક્ય બનાવીએ રિપોર્ટેડ સ્પીચની અંદર ફેરવીએ તો મોહનનું મોહન, બરાબર છે. નિયમ પ્રમાણે કોઈ ફેરફાર થશે નહીં. બોલનારનું બોલનાર. હવે સેઝ ટુ છે તો સેઝ ટુનું શું થશે અહીંયા? આસ્કડ. શું થશે? આસ્કડ, બરાબર છે. તો સેઝ ટુનું આસ્કડ મૂકવું. સાંભળનાર એનો એ કોણ? મીરાનું મીરા. વાક્યની શરૂઆત છે નોન WH થી થાય એટલે સંયોજક મૂકશો ઇફ. હવે વાક્ય છે વિલ યુ ઇન્ફોર્મ મી અબાઉટ યોર ફ્યુચર પ્લાન. આપેલું વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્યનું વિધાનમાં રૂપાંતર કરશું, બરાબર છે. એટલે વિલ નીકળી જશે તો બરોબર છે.
વિલ ક્યાં વયું જશે? પાછળ. તો યુ વિલ ઇન્ફોર્મ મી અબાઉટ યોર ફ્યુચર પ્લાન. શું તું મને તારા ભવિષ્ય વિશે વાત કરીશ? બરાબર છે. તો જોઈએ ફેરફાર કઈ રીતના થશે. બરોબર છે. તો ઇન્ફોર્મ, ઇન્ફોર્મ એ ક્રિયાપદ છે, અને ઇન્ફોર્મ પહેલાં તમને યુ આપેલું છે. શું આપેલું છે? યુ. બરાબર. મેં વાત કરી આગળ કે ક્રિયાપદ પહેલાં તમને યુ આપેલો હોય તો ફેરફાર શેના આધારે થશે? યસ, શેના આધારે? કર્તા વિભક્તિ. બરોબર છે. તો યુની કરતા, યુ એટલે કયો પુરુષ? બીજો પુરુષ છે એટલે બીજા પુરુષનો ફેરફાર શેના આધારે થશે? મીરા. મીરા એટલે સાંભળનાર પ્રમાણે. સાંભળનાર મીરાની કરતા વિભક્તિ શું થશે અહીંયા? શી. શું થશે? શી. એટલે અહીંયા શું લેશું? શી. હવે જો રિપોર્ટિંગ વર્બ સેઝ ટુ છે. સેઝ ટુ એટલે કયા કાળનું છે? સાદા વર્તમાન કાળનું. ને આપણો નિયમ શું કે છે? રિપોર્ટેડ વર્બ સાદા વર્તમાન કાળમાં કે સાદા ભવિષ્ય કાળમાં હોય ત્યારે કાળની અંદર કોઈ પણ જાતનો બદલાવ થશે નહીં. એટલે શી પછી વિલનું અહીંયા શું થશે? વિલ જ રહેશે. બરાબર છે. યુનું આપણે શું કર્યું? સાંભળનાર પ્રમાણે કરતા વિભક્તિમાં ફેરફાર કર્યો. શી. વિલનું વિલ. ઇન્ફોર્મનું ઇન્ફોર્મ. હવે મી છે. મી એટલે કોણ છે? પ્રથમ પુરુષ. પ્રથમ પુરુષ કોણ છે? મોહન. તો મોહનની કર્મ વિભક્તિ થશે હિમ અહીંયા. અબાઉટનું અબાઉટ. પાછું યોર. યોર એટલે કોણ થશે? સાંભળનાર. સાંભળનાર કોણ છે? મીરા. તો મીરાની કર્મ વિભક્તિ થશે અહીંયા હર. બરાબર છે. ફ્યુચરનું ફ્યુચર ને પ્લાનનું પ્લાન. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી વાત કરીએ ત્રીજા સેન્ટેન્સની અંદર. તો ત્રીજું સેન્ટેન્સ આપણને શું કહે છે? મોહન સેડ ટુ રીમા. મોહન છે રીમાને કહે છે. વિચ ફિલ્મ ડીડ યુ સી યસ્ટરડે? તે ગઈકાલે કઈ મૂવી જોઈ હતી? કયું પિક્ચર તે જોયું હતું? બરાબર છે. તો મોહન છે કોણ છે? બોલનાર. તો બોલનારનું બોલનાર. સેટ ટુ છે તો વિધાન વાક્યમાં સેટ ટુ આવે. આપણે પ્રશ્નાર્થ વાક્ય ભણ્યા છે એટલે સેટ ટુનું શું થશે? આસ્કડ. સાંભળનાર કોણ છે? રીમા. તો રીમાનો રીમા. હવે જો વાક્યની શરૂઆત શેનાથી થઈ છે? તો WH ક્વેશ્ચનથી. ખબર કેમ પડી? તો વાક્યની શરૂઆત વિચ વડે થઈ છે. થઈ છે અહીંયા. બરાબર છે. તો વિચનું શું થશે અહીંયા? વિચ. સંયોજક વિચનો વિચ. ત્યાર પછી ફિલ્મનું ફિલ્મ. હવે જુઓ ડીડ છે. ડીડ કયા કાળમાં છે? તો સાદા ભૂતકાળનું વાક્ય છે. વિચ ફિલ્મ ડીડ યુ સી યસ્ટરડે? બરાબર. પ્રશ્નાર્થ વાક્ય છે ને વિધાનમાં રૂપાંતર કરવું પડશે. તો કરતા ક્યાં આવી આવશે? આગળ. તો અહીંયા કરતા તરીકે શું લેવાનો છે? યુ. પણ યુ કેમ આપેલો છે? ફરીવાર ક્રિયાપદની ક્યાં આપેલો છે? આગળ આપેલો છે. સી એ ક્રિયાપદ છે અને યુ એની આગળ આપેલો છે. અને વાત કરીએ એમ કે જો ક્રિયાપદ પહેલા યુ આપેલો હોય તો ફેરફાર શેના આધારે થશે? કરતા વિભક્તિ આધારે. બરોબર છે. તો યુ કોના માટે લાગ્યું છે? રીમા માટે. તો રીમાની કરતા વિભક્તિ શું રહેશે? શી. બરોબર છે ને. વાક્ય કયા કાળમાં છે? તો સાદા ભૂતકાળમાં. ડીડ યુ સી. બરોબર છે. તો સાદા ભૂતકાળનું મને ખબર છે, તમને વાત પણ કરી હતી. શું પૂર્ણ ભૂતકાળની અંદર ફેરફાર થાય? તો શી સાથે પૂર્ણ ભૂતકાળમાં હેડ અને સીનું ભૂતકૃદંતનું રૂપ થાય સીન. તો હેડ સીન. હવે યસ્ટરડે છે તો યસ્ટરડેનો ફેરફાર થાય ધ પ્રીવિયસ ડે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ફરી એકવાર વાક્ય આખું શું બનશે? મોના આસ્કડ રીમા. બરોબર છે. વિચ ફિલ્મ શી હેડ સીન ધ પ્રીવિયસ ડે. અને છેલ્લે માત્ર શું આવશે? વાક્ય પૂરું થાય એટલે પૂર્ણ વિરામ. બરાબર છે. રિપોર્ટેડ સ્પીચની અંદર ફેરફાર કર્યો એટલે ડબલ ઇન્વર્ટેડ કોમા અલ્પવિરામ બધા જ ચિહ્નો છે દૂર થઈ જશે. ત્યાર પછીનો વાક્ય છે 4 નંબરનું. ટીચર સેડ ટુ સારા. ટીચર બોલે છે, સારાને સાંભળે છે એટલે સારાને કહે છે. ટીચર બોલનાર છે, સારા સાંભળનાર છે. શું કહે છે? યુઝ યોર ફાધર ઇલ. શું તારા પપ્પા બીમાર છે? વાક્યની શરૂઆત થઈ નોન WH. ખબર કેમ પડી? તો ઇઝ વડે વાક્ય આપેલું છે એટલા માટે. તો જોઈએ ટીચરનું ટીચર બોલનાર. સેડ ટુનું થશે આસ્કડ. સારાનું સારા. વાક્યની શરૂઆત નોન WH એટલે સંયોજક મુકાશે ઇફ. અલ્પવિરામ દૂર થઈ જશે. હવે જશો પ્રશ્નાર્થ વાક્યનું રૂપાંતર થશે વિધાન વાક્યમાં. તો કરતા શું થશે? યોર. યોર કોના માટે લાગ્યું છે? તો સારા માટે. તો બરોબર છે. ઈસ પછી આપેલું છે યોર એટલે કર્મ વિભક્તિ ફરે તો સારાની કર્મ વિભક્તિ શું થશે? હર. બરોબર છે. ફાધરનું ફાધર. ઇઝનું અહીંયા થશે વોઝ ને ઇલનો ઇલ. બરાબર છે. ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો. ટીચરનું ટીચર. સેડ ટુનું આસ્કડ થશે. સારાનું સારા. વાક્યની શરૂઆત નોન WH ક્વેશ્ચન છે એટલે સંયોજક મુકાશે ઇફ. હવે યોર છે કોના આધારે ફેરફાર થશે? તો બીજા પુરુષના આધારે. બીજો પુરુષ કોણ છે? સારા. પણ યોર છે એટલે કર્મ વિભક્તિ સારાની લેવાની. સારાની કર્મ વિભક્તિ થશે અહીંયા હર. શું થશે? હર. તો આપણે હર લીધું. ફાધરનું ફાધર. ઇઝનું થશે અહીંયા વોઝ ને ઇલનો ઇલ. ખ્યાલ આવી ગયો? ત્યાર પછી વાત કરીએ વાક્ય નંબર 5ની. તો વાક્ય નંબર 5 છે આપણને શું કહે છે જોઈએ. કવિતા સેડ.
કવિતા સેડ, કવિતા કહે છે વાય ડઝ, શા માટે, યોર ફાધર એટલે તારા પપ્પા, ગીવ યુ એટલે તને આપે છે, 10 રૂપીઝ એટલે 10 રૂપિયા, ડેઇલી એટલે દરરોજ. અને બીજો એક ટ્વિસ્ટ વાક્યની અંદર તો વિપુલ છેલ્લો આપેલો છે. વિદ્યાર્થી મિત્રો, વિપુલ છે રિપોર્ટેડ સ્પીચની અંદર નથી, બરાબર છે, છેલ્લે આપેલો છે. એટલે વિપુલ કોણ થશે? લિસનર એટલે કોણ થશે? સાંભળનાર છે. આપણા માટે વિપુલ કોણ થશે? સાંભળનાર છે, બરાબર છે. તો જોઈએ વાક્યની શરૂઆત શોનાથી બને. કવિતાનું કવિતા, સાઈડ 2 છે, સોરી સાઈડ છે એટલે આસ્કડ આવે, સાંભળનાર વિપુલ છે તો વિપુલનો વિપુલ. વાક્યની શરૂઆત WH થી થઈ છે, વાય એટલે સંયોજક વાયનું વાય, બરોબર છે. હવે પ્રશ્નાર્થ વાક્ય છે તો વિધાન વાક્યની અંદર રૂપાંતર કરીએ તો કર્તા તરીકે શું લેવાનું છે? યોર. યોર એટલે સાંભળનાર પ્રમાણે કર્મ વિભક્તિની અંદર આપેલું છે, જોતા જ ખ્યાલ આવી જાય, બરાબર છે. યુ હોય તો કર્તા વિભક્તિ હોય, યોર હોય એટલે કર્મ વિભક્તિ હોય. તો યોર છે કોના આધારે ફેરફાર થશે? તો વિપુલના આધારે. તો વિપુલની કર્મ વિભક્તિ શું થશે? હીઝ. શું થશે? હીઝ, બરોબર છે. ફાધરનું ફાધર, ગેવનું છે ભૂતકાળમાં ફેરવીએ એટલે ગેવ. પાછું જો હવે ક્રિયાપદ પછી યુ આપેલું છે, હવે ફેરફાર થશે કર્મ વિભક્તિના આધારે, બરોબર છે. એટલે કર્મ વિભક્તિ શું થશે? બીજા પુરુષની વિપુલની કર્મ વિભક્તિ થશે અહીંયા હિમ. શું થશે? હિમ, બરોબર છે. 10 રૂપીઝનું 10 રૂપીઝ, ડેઇલીનું ડેઇલીઝ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ પ્રમાણે તમારે છે પ્રશ્નાર્થ વાક્ય આપેલો હોય ત્યારે જરૂરી એવા ફેરફાર કરવા પડશે અને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચની અંદર તમે સરળતાથી રૂપાંતર કરી શકો છો, બરાબર. આશા રાખું છું આ વિડીયોની અંદર તમને જરૂરી એવો બધો જ ખ્યાલ આવી ગયો હશે અને કદાચ ખ્યાલ ન આવે તો તમે કમેન્ટ કરીને નીચે પૂછી શકો છો. ત્યાં સુધી રજા આપશો. જય ભારત.